Hello everyone, my name is Dr. Deepak Dhumadia and you are learning Best Spoken English class. Last we completed basic spoken English, then the present simple present tense, present continuous tense, present perfect tense. Now we are going to learn about present perfect continuous tense. So present perfect continuous tense, it is very important to learn because it is little complex. Why I mention it is little complex. જેમ ઘણા બધા ગુજરાતી મીડિયમ સ્ટુડન્ટ્સ છે એમને ઘણી બધી તકલીફ પડે છે કે ભાઈ હેવ બીનનો ઉપયોગ શું છે, હેઝ બીનનો ઉપયોગ શું છે. તો આ બધી જે ગૂંચવણ છે એ આજે એકદમ મસ્ત રીતે સમજાવવાની છે અને ડિટેલમાં સમજાવવાની છે. તો જ્યારે હું મારી વાત કરું તો હું બી જ્યારે સ્કૂલમાં હતો તો મને બી એવું બહુ ગૂંચવણ થતી કે આ ભાઈ હેવ બીન છે એ ક્યારે આવે, હેઝ બીન છે તે ક્યારે આવે, અને પછી સેન્ટેન્સ બને તો એનું ગુજરાતી કેવું થાય, પ્રોપર ગુજરાતી કેવું થાય. તો આ ક્યુરિયોસિટી મને હતી. તો આજે એ ક્યુરિયોસિટી જે મેં જાણ્યું ડિટેલમાં બરાબર છે, અને જે મારું નોલેજ છે, રીડિંગ છે, ડિફરન્સ ઓળખવાનું છે બરાબર છે, હેવ બીન હેઝ બીનનું, તો એ આજે તમને ક્લેરિફાય કરવાનું છે. તો સ્ટાર્ટ કરે છે. ગુજરાતીમાં કહેવાય છે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, ઇંગ્લિશમાં કહેવાય છે પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુ ટેન્સ. પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુ ટેન્સ, ગુજરાતીમાં ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. જેમ હું બધા વિડીયોમાં એક વસ્તુ કોમન કહું છું એ તમને બી કહેવાનું છે કે હંમેશા ગ્રામરમાં કોઈ બી કોન્સેપ્ટ શીખો તો એનો ઉપયોગ ખાસ શીખી લો. તો પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુ ટેન્સ વપરાય છે ક્યાં? તો હું તમને એક સિમ્પલ વર્ડ કહું બરાબર. જે ક્રિયા ભૂતકાળમાં શરૂ કરી હતી અને હજી બી કન્ટિન્યુ છે તે દર્શાવવા માટે પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુ ટેન્સ વપરાય છે. જે ક્રિયા ભૂતકાળમાં શરૂ કરી હતી અને હજી બી કન્ટિન્યુ છે વર્તમાન કાળમાં તે દર્શાવવા માટે આપણે પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુ ટેન્સ વાપરીએ છીએ. હવે ગુજરાતીમાં ફરી એકવાર કહું છું કે જે ક્રિયા ભૂતકાળમાં શરૂ કરી હોય અને હજી બી વર્તમાનમાં શરૂ હોય તેના માટે પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુ ટેન્સ વપરાય છે. ઇંગ્લિશમાં ધ કાઇન્ડ ઓફ એક્શન વિચ બિગેન ઇન ધ પાસ્ટ એન્ડ સ્ટીલ ગોઈંગ ઓન એટ પ્રેઝન્ટ, ઇટ્સ કોલ્ડ પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુ ટેન્સ. ફરી એકવાર, ધ કાઇન્ડ ઓફ એક્શન વિચ બિગેન ઇન ધ પાસ્ટ એન્ડ સ્ટીલ ગોઈંગ ઓન એટ પ્રેઝન્ટ, ઇટ્સ કોલ્ડ પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુ ટેન્સ. પહેલાં સબ્જેક્ટ લખવાનું છે, પછી હેવ બીન હેઝ બીન લખવાનું છે. હેવ બીન કોની જોડે આવશે? તો આઈ, વી, યુ, ધે કા પ્લુરલ ફોર્મ. પ્લુરલ ફોર્મ એટલે બહુવચન સાથે હેવ આવશે, હેવ બીન. પછી હેઝ બીન કોની સાથે આવશે? તો હી, શી, ઇટ કા કોઈ એક નામ એટલે કે એક વચન સાથે હેઝ બીન આવશે. ફરી એકવાર, આઈ, વી, યુ, ધે કા બે નામ એટલે કે પ્લુરલ ફોર્મ હોય તો હેવ બીન. હી, શી, ઇટ કા કોઈ એક નામ તો હેઝ બીન આવશે. પછી જો કન્ટિન્યુઅસ ટેન્સ છે તો કમ્પલસરી વર્બ પ્લસ આઈએનજી આવશે, આવશે ને આવશે જ. પછી ઓબ્જેક્ટ અને અધર વર્ડ્સ એટલે અન્ય શબ્દો. હવે આમાં સૌથી મહત્ત્વનું છે જે મારે તમને વધારે ડિટેલમાં કહેવું છે અને એ છે સિન્સ અને ફોરનો ઉપયોગ. સિન્સ ક્યારે વપરાય છે, ફોર ક્યારે વપરાય છે એ જરા ડિટેલમાં શીખી લો તો આ ટેન્સ વધારે ઇઝી થશે. અને જેટલા કોમ્પિટિટિવ એક્ઝામ આપવાના છે એ કોમ્પિટિટિવ એક્ઝામને બી આ ખાલી જગ્યા, આ ટેન્સની ખાલી જગ્યા ઘણી વખત મેં જોયું છે બરાબર છે. ગ્રામરમાં 5 થી 10 માર્ક્સનું પૂછે છે એટલે પ્લીઝ એના માટે તો બહુ જ કામનું છે. સિન્સ ક્યારે વપરાય છે? તો ચોક્કસ સમયગાળો દર્શાવવા માટે સિન્સ વપરાય છે, જેને ઇંગ્લિશમાં પોઈન્ટ ઓફ ટાઈમ કહેવાય છે, પોઈન્ટ ઓફ ટાઈમ. અને ફોર ક્યારે વપરાય છે? તો લેન્થ ઓફ ટાઈમ દર્શાવવા માટે. લેન્થ ઓફ ટાઈમ એટલે ડ્યુરેશન, એ દર્શાવવા માટે આપણે ફોર વપરાય છે. એક જ મિનિટ, જરાક એરોપ્લેન મોડમાં મૂકી દો કે કોઈનો કોલ આવે છે પછી ઘણી વખત કટ થઈ જાય છે. એક જ મિનિટ. તો સિન્સ ક્યારે વપરાય છે? તો ચોક્કસ સમયગાળો દર્શાવવા માટે સિન્સ વપરાય છે, જેને ઇંગ્લિશમાં પોઈન્ટ ઓફ ટાઈમ કહેવાય છે. ફોર ક્યારે વપરાય છે? તો લેન્થ ઓફ ટાઈમ બતાવવા માટે. લેન્થ ઓફ ટાઈમ એટલે કે ડ્યુરેશન બતાવવા માટે ફોર વપરાય છે.
ચોક્કસ સમયગાળામાં સિન્સ એટલે સિન્સના હું તમને એકદમ લિસ્ટ જ કહી દઉં છું કે સિન્સ એટલે જગ્યા વપરાય છે. સિન્સ 1947 એટલે 1947થી એટલે વપરાય છે સિન્સ 1947. સિન્સ મંડે એટલે સોમવારથી. સિન્સ 6 o'clock એટલે 6 વાગ્યાથી. સિન્સ જાન્યુઆરી તો જાન્યુઆરીથી. સિન્સ ચાઇલ્ડહુડ એટલે બાળપણથી. સિન્સ 6 o'clock સિન્સ 6 o'clock એટલે 6 વાગ્યાથી. સિન્સ આફ્ટરનૂન, સિન્સ મોર્નિંગ એ બધું તો છે જ. સિન્સ યસ્ટરડે એટલે ગઈકાલથી. આ બધામાં સિન્સ આવે છે. ફરી એકવાર ડિસ્કસ કરી લઈએ. સિન્સ 1947, સિન્સ મોર્નિંગ, સિન્સ આફ્ટરનૂન, સિન્સ ઇવનિંગ, સિન્સ યસ્ટરડે, સિન્સ ચાઇલ્ડહુડ, સિન્સ 6 o'clock, સિન્સ મંડે, સિન્સ જાન્યુઆરી, સિન્સ દિવાળી. તહેવારનું ગાળો હોય બરાબર છે, ત્યારથી આપણે કોઈ નિયમ લઈએ કે ત્યારથી કોઈ શરૂઆત કરીએ તો આપણે સિન્સ દિવાળી. ઓકે, તો સિન્સ દિવાળી, સિન્સ કાઇટ ફેસ્ટિવલ, સિન્સ ન્યૂ યર, આ બધું આમ આવી શકે. સિન્સ આઈ મેટ ટુ યુ, ઓકે, એવું બી લગાડી શકાય છે. તો આ હતું સિન્સનું. હવે ફોર ક્યારે વપરાય છે એ જરા ડિટેલમાં જોઈ લઈએ. તો ફોર લેન્થ ઓફ ટાઈમ બતાવવા માટે વપરાય છે. લેન્થ ઓફ ટાઈમ એટલે ડ્યુરેશન. તો આપણે એમ કહીએ કે ઘણા લાંબા સમયથી, તો ફોર અ લોંગ ટાઈમ, ફોર અ લોંગ ટાઈમ. પછી ઘણા વર્ષોથી, તો ફોર મેની યર્સ, ફોર મેની યર્સ. આપણે એમ કહીએ કે થોડા કલાકોથી, તો ફોર અ ફ્યુ આર્સ, ફોર અ ફ્યુ આર્સ એટલે થોડા કલાકોથી. પછી આપણે કહીએ 2 દિવસથી, તો ફોર 2 days, ફોર 2 days. પછી આપણે કહીએ 6 મહિનાથી, તો ફોર 6 months, ફોર 6 months. પછી આપણે એમ કહીએ કે છેલ્લા 6 મહિનાથી, તો ફોર ધ લાસ્ટ 6 months, ફોર ધ લાસ્ટ 6 months. અને જો ફોર ધ લાસ્ટ 6 month ના લખવું હોય તો બીજો ઓપ્શન બી છે, અને એ છે ફોર ધ પાસ્ટ 6 month. ફોર ધ લાસ્ટ 6 month ના લખવું હોય તો ફોર ધ પાસ્ટ 6 month બહુ સારું છે, એ ખાસ યુઝ કરજો. ચલો હવે એક એક્ઝામ્પલ હું કહું છું કે હું 2008થી ઇંગ્લિશ ભણાવું છું અને હજી બી ભણાવું છું. તો સેન્ટેન્સ કેવો થશે? આઈ હેવ બીન ટીચિંગ સ્પોકન ઇંગ્લિશ સિન્સ 2008. તો ચોક્કસ સમયગાળો છે 2008 એટલે સિન્સ આવ્યું. આઈ સાથે હેવ બીન આવ્યું. આઈએનજી એટલે ટીચિંગ આવ્યું. આ બી ખાસ યાદ રાખવાનું છે. ફરી, આઈ હેવ બીન ટીચિંગ સ્પોકન ઇંગ્લિશ સિન્સ 2008. ઇન્ટ્રોગેટિવ બનાવવો હોય, પ્રશ્નાર્થ બનાવવો હોય તો હેવ આગળ આવી જશે. હેવ આઈ બીન ટીચિંગ સ્પોકન ઇંગ્લિશ સિન્સ 2008 ક્વેશ્ચન માર્ક. નેગેટિવ સેન્ટેન્સ બનાવવો હોય તો આઈ હેવ નોટ બીન ટીચિંગ સ્પોકન ઇંગ્લિશ સિન્સ 2008. આઈ હેવ નોટ બીન ટીચિંગ સ્પોકન ઇંગ્લિશ સિન્સ 2008. બીજો એક્ઝામ્પલ છે કે રાધિકા ઘણા મહિનાથી કે રાધિકા ઘણા વર્ષોથી, બરાબર છે, ઘણા વર્ષથી રાધિકા ઘણા વર્ષથી ઇંગ્લિશ શીખી રહી છે. તો રાધિકા હેઝ બીન. હવે રાધિકા એક જ છોકરી છે એટલે સીમાં કાઉન્ટ થશે. સીમાં કાઉન્ટ થશે એટલે કે સિંગ્યુલર છે તો હેઝ બીન આવે. તો રાધિકા હેઝ બીન લર્નિંગ સ્પોકન ઇંગ્લિશ ફોર મેની યર્સ. ફરી એકવાર, રાધિકા હેઝ બીન લર્નિંગ સ્પોકન ઇંગ્લિશ ફોર મેની યર્સ. ઇન્ટ્રોગેટિવ કરવું હોય તો હેઝ રાધિકા બીન લર્નિંગ સ્પોકન ઇંગ્લિશ ફોર મેની યર્સ ક્વેશ્ચન માર્ક. હેઝ રાધિકા બીન લર્નિંગ સ્પોકન ઇંગ્લિશ ફોર મેની યર્સ ક્વેશ્ચન માર્ક. નેગેટિવ સેન્ટેન્સ બનાવવો હોય તો રાધિકા હેઝ નોટ બીન, રાધિકા હેઝ નોટ બીન લર્નિંગ સ્પોકન ઇંગ્લિશ ફોર મેની યર્સ. ચલો હવે ત્રીજો એક્ઝામ્પલ આપું છું. અનિલ અને મયુર 6 વાગ્યાથી ક્રિકેટ રમી રહ્યા છે. તો 6 વાગ્યે ફિક્સ ટાઈમ થઈ ગયો, તો સિન્સ 6 o'clock. અનિલ અને મયુર બે નામ છે, બે નામ એટલે બહુવચન, તો હેવ બીન, બરાબર છે. ને રમી રહ્યા છે, શું રમી રહ્યા છે? તો ક્રિકેટ, તો પ્લેઇંગ ક્રિકેટ, એ બી આવી ગયું. તો અનિલ એન્ડ મયુર હેવ બીન પ્લેઇંગ ક્રિકેટ સિન્સ 6 o'clock. Anil and Mayur
have been playing cricket since 6 o'clock. ઇન્ટ્રોગેટિવ કરવું હોય તો હેવ આગળ આવી જશે. હેવ અનિલ એન્ડ મયુર બીન પ્લેઇંગ ક્રિકેટ સિન્સ 6 o'clock? ક્વેશ્ચન માર્ક. હેવ અનિલ એન્ડ મયુર બીન પ્લેઇંગ ક્રિકેટ સિન્સ 6 o'clock? ક્વેશ્ચન માર્ક. નેગેટિવ સેન્ટેન્સ કરવું હોય તો અનિલ એન્ડ મયુર હેવ નોટ બીન. અનિલ એન્ડ મયુર હેવ નોટ બીન પ્લેઇંગ ક્રિકેટ સિન્સ 6 o'clock. એટલે 6 વાગ્યાથી ક્રિકેટ નથી રમતા અને હજી બી નથી રમતા. ક્લિયર? નેગેટિવ સેન્ટેન્સમાં. પોઝિટિવ સેન્ટેન્સમાં કે ભાઈ 6 વાગ્યાના ક્રિકેટ રમે છે ને હજી બી ક્રિયા ચાલુ છે. અનિલ એન્ડ મયુર હેવ બીન પ્લેઇંગ ક્રિકેટ સિન્સ 6 o'clock. એટલે 6 વાગ્યાના રમે છે ને હજી બી ક્રિયા શરૂ જ છે. ચલો, છેલ્લા 10 વર્ષથી હસમુખ પોતાનો બિઝનેસ કરી રહ્યો છે, પોતાનો બિઝનેસ ચલાવી રહ્યો છે. તો હસમુખ એક જ નામ છે તો હેઝ બીન. હસમુખ હેઝ બીન રનિંગ હિઝ ઓન બિઝનેસ ફોર મેની યર્સ. જો છેલ્લા 10 વર્ષથી છે તો ફોર ધ લાસ્ટ 10 years. એક જ પોઝિટિવ સેન્ટેન્સ કહું છું અને તમને ખ્યાલ આવી જશે. હસમુખ હેઝ બીન રનિંગ હિઝ ઓન બિઝનેસ ફોર ધ લાસ્ટ 10 years. ઇન્ટ્રોગેટિવ કરવું હોય તો હેઝ આગળ આવી જશે. હેઝ હસમુખ બીન રનિંગ હિઝ ઓન બિઝનેસ ફોર ધ લાસ્ટ 10 years? ક્વેશ્ચન માર્ક. ચલો, નેગેટિવ કે છેલ્લા 10 વર્ષથી એમાં બિઝનેસ નહીં ચલાવી રહ્યો અને હજી બી નથી ચલાવી રહ્યો તો હસમુખ હેઝ નોટ બીન. હસમુખ હેઝ નોટ બીન રનિંગ હિઝ ઓન બિઝનેસ ફોર ધ લાસ્ટ 10 years. ક્લિયર? ખબર પડી બધાને? ઓકે, તો આપણે અહીંયા 4 એક્ઝામ્પલ જોયા. બરાબર છે. ઇન્ટ્રોગેટિવ, નેગેટિવ બધું બી જોયું. બરાબર છે. અને હજી એક વખત આખું ફરી બધું રિવાઇન્ડ કરી દઉં. જેમ આપણે પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુ ટેન્સ, ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, જે ક્રિયા ભૂતકાળમાં શરૂ કરી હોય ને હજી બી શરૂ જ હોય તે દર્શાવવા માટે. જેમ હું તમારા ઉપરથી એક સેન્ટેન્સ બનાવું, જેટલા ઓડિયન્સ આ વિડીયો જોઈ છે તો છેલ્લા 10 મિનિટથી આપણે શીખી રહ્યા છે. આપણે શીખી રહ્યા છે તો આપણે એટલે વી, તો વી સાથે હેવ બીન આવે. શીખી રહ્યા છે એટલે લર્નિંગ. છેલ્લા 10 મિનિટથી એટલે ફોર ધ લાસ્ટ 10 minutes. તો વી હેવ બીન લર્નિંગ સ્પોકન ઇંગ્લિશ ફોર ધ લાસ્ટ 10 minutes. ઇન્ટ્રોગેટિવ, નેગેટિવ જો તમને આવડતું હોય તો તમે કમેન્ટમાં મને લખીને મોકલો. હું નોટિસ કરીશ કે કેટલા લોકોએ બહુ સારું એવું ફોકસ કર્યું છે, સારું એવું ધ્યાન આપ્યું છે. અને હું આણંદ વલ્લભ વિદ્યાનગરમાં રહું છું અત્યારે. બરાબર છે. મારા ક્લાસ વિદ્યાનગરમાં ચાલે છે. ઓનલાઈન ઓફલાઈન બંને ક્લાસીસ આપણે ચલાવીએ છીએ. સવારના 5 વાગ્યાથી રાતના 11 વાગ્યા સુધી ક્લાસીસની બેચીસ હોય છે. અને ગુજરાત મીડિયમ સ્પેશિયલી સૌરાષ્ટ્રના લોકો, બરાબર, જેને બી ગુજરાત અને સૌરાષ્ટ્ર, બરાબર, એટલે બધું એક જ છે. પણ જેમ હું સૌરાષ્ટ્રનો છું તો મને ખબર છે કે સૌરાષ્ટ્રના લોકોને બહુ વધારે તકલીફ પડતી હોય છે ઇંગ્લિશમાં. તો જેને બી ઇંગ્લિશમાં વધારે તકલીફ પડતી હોય પ્લીઝ આ બધા વિડીયો ધ્યાનથી સ્ટેપ બાય સ્ટેપ જ છે, શીખી લેશો, કાંઈ તકલીફ નહીં પડે. અને હજી એક મહત્ત્વની વસ્તુ કહું, જેનું ઇંગ્લિશ ઓલરેડી સારું છે એને મારા 2 સજેશન બહુ પહેલેથી રહ્યા છે. એક તો ઇંગ્લિશ કન્ટિન્યુ બહુ સાંભળો અને ઇંગ્લિશ વધારે બોલો. બસ આ 2 વસ્તુ કરી રાખશો તો યુ કેન ઇઝીલી સસ્ટેન વોટ એવર લેંગ્વેજ પ્રોફિશિયન્સી યુ આર હેવિંગ. અમારા ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકના બી અમે જે ચેનલ છે, બરાબર છે, એને બી અમે લિંક બાયોમાં મૂકેલી છે. અને જો અમારો વિડીયો ગમ્યો હોય, બરાબર છે, તો પ્લીઝ લાઇક, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો. અને તમારા ફ્રેન્ડ્સ, રિલેટિવ્સ જેને બી ટેન્સીસ વધારે ડિટેલમાં શીખવા છે એને બી શેર કરજો. આશા રાખું છું કે બધા વિડીયોઝ છે, બરાબર છે, એ તમને બધા કામના છે. અને સ્પેશિયલી 2 પર્પસવાળા તો ખાસ શીખજો જેને કોમ્પિટિટિવ એક્ઝામ છે. કારણ કે કોમ્પિટિટિવ એક્ઝામવાળાને ટેન્સીસમાં બહુ કોમ્પ્લેક્સ રીતે ફિલ ઇન ધ બ્લેન્ક્સ આવે છે. તો જો તમારું ટેન્સીસ ક્લિયર હશે તો આ તમને બહુ ફાયદારૂપ થશે. તમે આરામથી કોઈ બી ફિલ ઇન ધ બ્લેન્ક છે એને જજ કરી શકશો કે આ કયા ટેન્સનું છે. સ્પેશિયલી હું કીવર્ડ્સ જે સેન્સના અને ફોરના હું બોલ્યો છું તો એના ઉપરથી તમે વધારે ઇઝીલી જજ કરશો અને આરામથી તમે ફિલ ઇન ધ બ્લેન્ક મૂકીને તમે સારો એવો માર્ક્સ ગેઇન કરી શકશો. અને છતાં બી જેને
કોઈને બી પર્સનલી કાંઈ બી ના ખબર પડતી હોય તો મારો ડાયરેક્ટ કોન્ટેક્ટ બી કરી શકે છે. મારો નંબર બી હું આપી દઉં છું 9033919958. થેન્ક યુ વેરી મચ. જય માતાજી.